આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને આપણે પીએમજય કહીએ છીએ, એની કોમ્પ્યુટર સિસ્ટમમાં ગઈકાલે ગુજરાતભરમાં તકલીફ આવી ગઈ હતી, જેના કારણે સર્વર ડાઉન થઈ ગયા હતા, જેના લીધે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર આપવામાં વાંધા આવી રહ્યા હતા. પીએમજય હેઠળ જેને મદદ જોઈએ તે હજારો દર્દીઓને અત્યારે તકલીફ પડી રહી છે, કારણ કે હોસ્પિટલમાં ક્લેમ પર જવાબ આપવામાં આવે અને મંજૂરી પછી આપવામાં આવે છે, અને એમાં વાંધો થઈ રહ્યો છે. તો વિસ્તારે વાત કરીએ લોકોની. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. પીએમજયમાં કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામી થઈ ગઈ છે, જેના કારણે ગુજરાતભરના લોકોને તકલીફ પડી રહી છે. જે દર્દીઓ છે એમને તકલીફ પડી રહી છે, અને ખાલી લોકોને જ નહીં પણ તબીબોને પણ તકલીફ પડી રહી છે. ટેકનિકલ ખામીના કારણે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, કોરોનરી બાયપાસની જે કંઈ પણ સર્જરી છે એ બધી સેવામાં રોક લગાવી દેવામાં આવી છે. અનેક પ્રકારના ઓપરેશન છે અટવાઈ ગયા છે ગુજરાતભરમાં. અમે અમારા રિપોર્ટરને મોકલ્યા હતા કે ગ્રાઉન્ડ ઉપર શું ચાલી રહ્યું છે. સાલ હોસ્પિટલ ગયા અને એમને જાણવા મળ્યું કે દર્દીઓને હાલાકી થઈ રહી છે. જે મામલે અમને સાલ હોસ્પિટલ તરફથી જાણકારી મળી હતી કે ગઈકાલે એટલે કે 30 સપ્ટેમ્બરે 8 જેટલા દર્દીને તકલીફ પડી હતી આ શટડાઉન થવાના કારણે, અને આજના દિવસમાં એટલે કે 1 ઓક્ટોબરે સિસ્ટમ રિસ્ટોર થઈ ગઈ છે, એટલે હવે કોઈને વાંધો નથી. દિવસમાં જે કંઈ પણ તકલીફ પડી છે એની વાત કરીએ તો અમે ત્યાં વાત કરી હતી દર્દી સાથે. શું કહ્યું સાંભળીએ. तो फिर मुझे यानी उसी लिए उलझन में कि भाई कल जैसे संडे का प्लान था और संडे को मेरे पास वाले का हो गया, मेरा नहीं हुआ, फिर बोला कल होगा. फिर मंडे आया तो मंडे में भी सुबह से रात देखा कि सर्वर बंद है, पूरे गुजरात का बंद है, ऐसा मुझे मैसेज मिला. तो फिर इस नहीं हुआ उसी वक्त. फिर रात को 6 बजे तक राह देखा, फिर से यहीं सो गया, और फिर आज वही राह देखता हूँ. तो आज आशा रखता हूँ कि हो जाए, आज तो क्लियर हो जाए तो क्या घर पे जा सकते. આ બહુ ગંભીર મામલો છે, જેના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પોતાની પ્રતિક્રિયા આ મામલે આપી હતી. તેમણે કહ્યું હતું કે પીએમજયની સિસ્ટમ ક્રેશ થવાના કારણે દર્દીઓ અટવાઈ ગયા છે. કોઈના અંગૂઠા મેચ નથી થઈ રહ્યા, તો કોઈને બીજી કઈ તકલીફો પડી રહી છે. જો સર્વર ક્રેશ હોય તો પછી હોસ્પિટલે એમને ઓફલાઈન મંજૂરી આપી દેવી જોઈએ. એમણે શું કહ્યું સાંભળીએ. લોકો જ્યારે તકલીફમાં મુકાય, બીમાર પડે ત્યારે એમની સારવારમાં જે યોજનાનો લાભ મળવાનો હોય, પીએમજેએવાય, એ યોજના ગુજરાતમાં સર્વર ડાઉન છે એના બહાના નીચે હોસ્પિટલોમાં ઓપરેશન વગરના લોકો, ઓપરેશન કરવું અત્યંત જરૂરી છે, પરંતુ ઓપરેશન એમનું થઈ શકતું નથી ને ટળવળે છે. કહે છે એવું કે આ પીએમજેવાય જે યોજના છે એમાં અંગૂઠો મેચ કરવાનો હોય અને ઓનલાઈન કરવાનું હોય, એનું સર્વર ડાઉન છે એટલે તમારું ઓપરેશન નહીં થાય. હવે કોઈ ગંભીર રોગથી પીડાતી વ્યક્તિ હોય, હાર્ટ એટેક જેવી પરિસ્થિતિ હોય, એ કંઈ રાહ ના જોઈ શકે. તાત્કાલિક એનું ઓપરેશન કરવું જરૂરી હોય, અને ત્યારે સરકાર આવા ઈમેલ કરીને, મને જો જાણ મળી કે ઈમેલ કરીને એક ફતવો બહાર પાડ્યો છે કે હમણાં પીએમજેવાય છે એનું સર્વર ડાઉન છે એટલે નહીં થાય. આ વ્યાજબી નથી. હું વિનંતી કરું છું, મેં પ્રધાનમંત્રીશ્રીને પણ ઈમેલ મોકલ્યો છે કે ભાઈ આવું ન ચાલે. કોઈ માણસના જીવથી વધારે કિંમતી દુનિયામાં બીજું કશું જ ના હોઈ શકે. આ કેવી વાત છે તમારી કે રાહ જુઓ, સર્વર ચાલુ થશે એ દિવસે તમારું ઓપરેશન થશે. દર્દીને કદાચ એનો જીવ જશે તો શું કોઈ ભરપાઈ કરી શકશે? ઓપરેશન મોડું થવાના કારણે કોઈ કોમ્પ્લિકેશન્સ ઊભા થશે, મુશ્કેલીઓ અને ગંભીર પરિસ્થિતિ દર્દીની ઊભી થઈ છે. કોણ જવાબદાર છે આના માટે? જ્યારે પ્રજાના જ નાણાં છે સરકારી તિજોરીમાં, એનો ઉપયોગ થતો હોય, ત્રાહિત એજન્સીઓ અંદર તમે રાખી દેતા હો, અને પછી એ લોકો આવી રીતે દર્દીઓને ભગવાન ભરોસે મૂકે, ચાલે નહીં. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરું છું કે આપ આમાં તાત્કાલિક ઇન્ટરફિયર કરો, અને જો કદાચ આમનું સર્વર ન ચાલુ થવાનું હોય, વાર લાગે એમ હોય, તો ઓફલાઈન એમની પાસેથી વિગતો લઈ લેવી જોઈએ. જ્યારે સર્વર ચાલુ થાય ત્યારે કરે, પરંતુ દર્દી ઓપરેશન માટે જરૂરી છે એ વગર ઓપરેશને શા માટે ટળવળે? 2 દિવસ પહેલા ગુજરાત રાજ્યના મુખ્ય સચિવશ્રીની જાહેરાત હતી, એમની મેં પ્રેસ જોયું, કટિંગ જોયું પ્રેસનું. એ કહે છે કે આવી કોઈ પણ યોજનામાં વિલંબ ન થવો જોઈએ, અને
બરાબર સરળતાથી યોજનાઓ ચાલવી જોઈએ. ચીફ સેક્રેટરીનું નિવેદન આવે છે એના પછી તરત જ જો પીએમજેવાય યોજનાની આ પરિસ્થિતિ હોય તો આનો અર્થ એવો થયો કે વહીવટ ઉપર કોઈનો કાબુ નથી. આ સરકાર માત્ર ને માત્ર ધન સંગ્રહ, રાજકીય લાભો, વોટ બેંક પોલિટિક્સ, ભયમુક્ત ભ્રષ્ટાચાર એમાં જ રહેતી હોય એવું સ્પષ્ટ જણાય છે અને એ વાતનું એક ગુજરાતી તરીકે મને અત્યંત દુઃખ છે. ગુજરાત સરકારની વાત કરીએ તો આરોગ્ય વિભાગ તરફથી ખાતરી આપવામાં આવી હતી કે સિસ્ટમ ફરીથી શરૂ થઈ ગઈ છે, ટેન્શન ન લો, તમામ પેન્ડિંગ અરજીઓ છે એને આગળ કરી દેવામાં આવશે. હોસ્પિટલને પણ જાણકારી આપવામાં આવી કે જેટલું પણ બને એટલું વહેલું કામ કરી અને દર્દીઓને તકલીફ ન થાય એવું કરવું જોઈએ. હવે આ સિવાયની જો મેઇન અત્યારે તકલીફ પડે, કારણ કે લોકો ખૂબ તકલીફમાં છે. આપણી ડિજિટલ સિસ્ટમ છે એના કારણે લોકોને ખૂબ તકલીફ પડી રહી છે. આ ખાલી દર્દીઓને જ તકલીફ નથી, બીજા સરકારી વિભાગની વેબસાઇટ છે ને એમાં પણ આ પ્રકારની તકલીફ આવી રહી છે. ખબર નહીં કેમ સરકારી વિભાગ છે વેબસાઇટનો કોન્ટ્રાક્ટ કોને સોંપી અને બેઠા હોય છે. લોડ જ સહન નથી કરી શકતી. આરટીએ ભરવાનું ચાલુ થાય, આરટીએ ભરો એટલે સાઇટ છે ઠપ થઈ જાય છે. એક બાજુ આપણે ઓનલાઈન અને ડિજિટલની વાતો કરી રહ્યા છીએ અને બીજી બાજુ જોઈએ તો ઓનલાઈન થઈએ, 5Gના જમાનામાં આવીએ તો અટવાઈ જઈએ છીએ. આ કેન્દ્ર અને રાજ્ય સરકારની પૂરી જવાબદારી છે કે લોકોને આરોગ્ય મળી રહે બરોબર, કોઈને પણ કંઈ તકલીફ ન પડે. સરકારી સર્વરના કારણે લોકોના જીવા મધ્ધર લટકતા રહે ને એ તો સરકારને સુનિશ્ચિત કરવું પડે કે ન જ થવું જોઈએ. આ વિષય ઉપર આપનું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો. આભાર.